वरणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी, हरि कृष्ण महाराजनी, घनश्याम महाराजनी जय। एक बार सद्गुरु मुक्तानंद स्वामी पोताना मंडल साथे श्रीजी महाराजनी आज्ञाथी सोरठ देश में फरवा पधार्या। गोंडल, बंधिया, माणावदर, अगतराय, जूनागढ़, पंचाळा, पीपलाणा वगैरे सोरठना गामडाओमां फरी हरिभक्तों ने कथा वार्ता करी, उपदेश आपी, महाराजनो महिमा कही અને આમ સત્સંગનો રંગ ચડાવ્યો। મુક્તાનંદ સ્વામી પોતે પધાર્યા હોય અને સોરઠ દેશ તો જાણીતો, સ્વામી લોજ ને એ બાજુ ખૂબ વિચરણ કરેલું। મુક્તાનંદ સ્વામી એવી કથા કરે, સ્વામીનું એવું જીવન, મહારાજનો એવો મહિમા કહે, સત્સંગનો રંગ ચડાવ્યો। લાંબા સમય સુધી ગામડાઓમાં વિચરણ કર્યું। જે સ્વામી ગઢપુર પધારવાના હતા, ફરીને પાછા એ ગામડાઓમાંથી નીકળતા જાય, સ્વામી ગઢડા આવતા હતા। તો એ મહિમાવાળા બધા પ્રેમી ભક્તોએ મહારાજ માટે કંઈક મોકલે। સ્વામી તમે જાઓ છો તો મહારાજ માટે તમે લેતા જાઓ પૂજા। स्वामी जे भक्तोए महाराजनी पूजा माटे प्रेमथी भेट सामग्री आपी होय ए स्वामी बरोबर साचवी एनु नाम लखी अने भेगी लेता आवता था। गढ़पुर नजीक छे એટલે પાર્ષદો रस्ता में मिल्या हशे। एणे महाराज ने समाचार आप्या गढ़ड़ा के महाराज स्वामी तेमना मंडल साथे आपना दर्शन करवा माटे पधारे छे। अने लगभग 2 दिवस में स्वामी अहींया आवी जवा जोईए। अहींथी विसक गाव दूर छे, 3 किलोमीटर नो एक गाव थाय। पार्षदोनी वात सांभळी अने महाराजे कीधुं के तमे स्वामीनी साथे न रह्या। ए बहु ज खोटुं थयुं, कारण के स्वामी ने कोईक आपणा द्वेषीओ हैरान करे तो आपणने मोटुं कलंक लागे। स्वामी तो आपणा सत्संगनो आत्मा छे, अमारा गुरु छे अने ए घणा प्रिय छे, बहु वाला छे। માટે અત્યારે ને અત્યારે કોઈકને સ્વામીની રક્ષા માટે મોકલવા જોઈએ।
પણ મહારાજ કે કોઈ શસ્ત્રધારીને ન મોકલવા. શસ્ત્રધારી પાર્ષદો રક્ષામાં જાય તો વિના કારણ બીજા શત્રુઓ તકરાર કરવા આવે, માટે કોઈ બ્રાહ્મણ જાય ને તો સારું. અને આ સત્સંગના ગામડાના જાણીતા હોય ને સરળ રસ્તોથી સ્વામીને અહીંયા લઈ આવે. અત્યારે જ જાય એવા કોઈ બ્રાહ્મણ છે વિપ્ર? સાંજ પડી ગઈ હતી, સાંજે સમાચાર આવ્યા હતા. એટલે લક્ષ્મીરામ શાસ્ત્રી હતા. એમણે કીધું મહારાજ આપની આજ્ઞા હોય તો હું જાઉં, પણ અત્યારે અંધારી રાત્રિ છે, કોઈ સાથીદાર હોય ને તો ઠીક પડે, અથવારો. મહારાજ કે તપાસ કરો, કોઈ આવે એમ હોય તો એને ભેળા લઈ જાઓ. ત્યાં લાલજી ગોર હતા. ગોર એટલે બ્રાહ્મણ. એમને વાત કરી એટલે લાલજી ગોરે કીધું જો મહારાજ આજ્ઞા કરે તો હું આવું. મહારાજ પાસે લાવ્યા. મહારાજ બહુ રાજી થયા, તમે બંને અત્યારે જાઓ, સ્વામીને તકલીફ ન પડે એ રીતે સુગમ માર્ગે એમને લઈ આવજો. આ બંને ભૂદેવો રાત્રે નીકળ્યા. એ સ્વામી એટલા દૂર હતા, ત્યાં તો સવાર થતા તો પહોંચી ગયા. પેલાના માણસોના પગ બહુ સારા હતા. એમાં બ્રાહ્મણ હોય એ આમ મુસાફરી કરતા, સંદેશો લઈને જાતા હોય, ને એમાંય મહારાજની આજ્ઞા મહિમા વાળા. અને મહારાજે કીધું ને અત્યારે જાજો. ઉતાવળા ગયા અને 16 ગાવ, એટલે કેટલું થાય? 30 ને 40 48 કિલોમીટર જેટલું. એટલે પાર્ષદોને પૂછી લીધું સ્વામી કયા રસ્તે આવે છે, કયા ગામમાં હોય એવું અનુમાન કરી અને પહોંચી ગયા. સ્વામીને મળ્યા. સ્વામી બહુ રાજી થયા. ઉતારા ભોજન પાણીની વ્યવસ્થા કરાવી. બ્રાહ્મણ હતા, નાવા ધોવાની વ્યવસ્થા કરી, જમાડ્યા. અને પછી મહારાજના બધા સમાચાર પૂછ્યા. બીજે દિવસે ચાલ્યા અને ગઢપુર પહોંચ્યા. ગઢપુર સ્વામી આવે છે એવા સમાચાર મળતા તો મહારાજ માણકીએ ચડીને સામા ગયા. સ્વામીને આમ નજીક જોયા અને મહારાજે દંડવત કર્યા. એકદમ મુક્તાનંદ સ્વામીએ મહારાજને ઊભા કરી લીધા. મહારાજ ભેટી પડ્યા. જે મુક્તાનંદ સ્વામી અને સંતોએ મહારાજને દંડવત કર્યા. સંઘ સાથે સંતો સાથે મહારાજ દાદાના દરબારમાં આવ્યા. મહારાજ ભોજન કરવા બેઠા એટલે મુક્તાનંદ સ્વામીને યાદ કર્યા. સ્વામીને બોલાવો. અને પોતાની પાસે પોતાની સાથે ભોજન કરવા બેસાડ્યા. અને જમતા જમતા એ સોરઠ દેશના સત્સંગીઓના ખબર અંતર પૂછ્યા. મહારાજ જમતા જાય અને એ એક એક ગામને યાદ કરતા જાય, હરિભક્તોને યાદ કરે, કેમ છે ભગતને. મુક્તાનંદ સ્વામી અરે વાતો થાય. આપણે જેમ ભગવાનને યાદ કરી એમ મહારાજ એના પ્રેમી ભક્તોને યાદ કરે. બપોર પછી સભા થઈ એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું મહારાજ સોરઠના ભક્તોએ આપને માટે વસ્તુઓ મોકલી છે, તે બધી આપને આપવી છે ને અમારે પણ આપની પૂજા કરવી છે, તો આપને જ્યારે અનુકૂળતા હોય ત્યારે કહેજો મહારાજ. એટલે મહારાજ કે સ્વામી અત્યારે જ લાવો. સ્વામી આજ્ઞા કરી એટલે સંતો બધી ગાડું હતું ભેળું, ગાડામાં બધી સામગ્રી હતી. એ નાની નાની પોટલિયું કે જે હશે એ લેવા અને મુક્તાનંદ સ્વામી એવી જાળવીને એક હરિભગતના ઉપર નામ લખેલા, કોઈ હરિભક્તોએ વસ્ત્ર મોકલેલા
કોઈએ મીઠાઈ, કોઈએ જુદા જુદા મુખવાસ. દૂર અગાઉ ભક્તોએ મીઠાઈ મોકલે તો પહોંચે નહીં, એટલે મુખવાસ મોકલા હોય. કોઈ વસ્ત્રો આભૂષણ વગેરે મોકલા હોય. જેણે ભેટ મોકલી હતી તેના નામ લખીને જુદી જુદી બાંધીને રાખી હતી. તેમાં કેટલાક કિંમતી વસ્ત્રો હતા તથા વિવિધ મીઠાઈઓ હતી. સેજ ધીમું કરજો. તથા વિવિધ મુખવાસની કોથળીઓ હતી. તે બધું શ્રીહરિ જાતે છોડીને નામ વાંચતા જાય. પછી મુક્તાનંદ સ્વામી હાથમાં લે ને તે તો મહારાજ લઈ લે. અને એ પોટલી ઉપર નામ લીખવું હોય એ ભગતને નામ વાંચે, છોડે. કહો આ ભગતે અમારે માટે આમ મોકલું છે. નામ વાંચતા જાય ને બોલતા જાય કે આ સોરઠના સત્સંગી સર્વે અમારા બાળ સ્નેહી છે. મહારાજ નાના હતા ત્યારે લોજ પધાર્યા. શરૂઆતના કાળમાં મહારાજ એ સોરઠ દેશમાં બહુ ફરેલા. એટલે મહારાજ કે આ સોરઠના ભક્તો તો અમારા બધા બાળ સ્નેહી છે. અને બાળપણમાં મિત્રો હોય ને એ બહુ યાદ આવે. એમ કહી બધાના જુદા જુદા નામ લઈને સર્વેને મહારાજે સંભાળ્યા, યાદ કર્યા. અને મુક્તાનંદ સ્વામીની એવી ભાવના કે એ ભગતને મહારાજ યાદ કરે તો એમનું સારું થાય, મહારાજ રાજી થાય. મુક્તાનંદ સ્વામી અને સાથેના સંતોએ પણ મહારાજનું ચંદન અને પુષ્પના હાર વગેરેથી મહારાજની પૂજા કરી. મહારાજે દરબારમાં ઉતરાદા બારના ઓરડાની ઓસરી હશે કે ઉગમણા બારના ઓરડાની ઓસરી હશે, ઢોલીએ બેઠા હશે. સંતોએ મહારાજની આવી રીતે પૂજા કરી, આરતી ઉતારી અને ચંદન ચરણમાં ચર્ચા. ચંદન ચરણમાં ચર્ચી અને છાતીમાં લીધા. મહારાજના ચરણમાં ચંદન ચર્ચ્યું અને છાતીમાં ચરણારવિંદ લીધા. આવી રીતે મુક્તાનંદ સ્વામી અને બધા સંતોએ મહારાજની પૂજા કરી. કેવો ભાવ છે એ ભક્તોને, અને મુક્તાનંદ સ્વામીના હૃદયમાં કેવો ભાવ છે કે આ બધા ભક્તોની સેવા, ભક્તિ, ભાવના એ મહારાજ પાસે પહોંચાડી. મહારાજ એમને યાદ કરે, એનું મહારાજના ઉપયોગમાં આવે, મહારાજ એની ઉપર રાજી થાય. સ્વામીએ એવા મહિમાથી મહારાજની પૂજા કરી હતી. એ જૂના સમયમાં એ બધા ભક્તો, કાંઈ મીડિયા તો હતા નહીં, એ એકાદી વાર મહારાજના દર્શન થયા હોય પછી તો ગઢપુર આવવાનું એ પરદેશ જેવું હતું. એ વખતે સોરઠમાંથી વડતાલ જવું કઠણ, અત્યારે દેશમાંથી અમેરિકા આવવું હેલું. એ પરદેશ કહેવાતું. પણ મહારાજમાં દર્શન કર્યા હોય એ મૂર્તિ એના અંતરમાં આમ કોતરાઈ ગઈ હોય, મહારાજનું ભજન કરતા હોય અને મહારાજના સંતો આવે મહારાજને રાજી કરવાની એ ભાવના. એકવાર મહારાજે સંતોને એવી આજ્ઞા કરી કે મારી બધા સત્સંગમાં વિચરણ કરવા જાઓ ને મારી રજા સિવાય કોઈએ પણ અમારા દર્શન કરવા આવવું નહીં. મહારાજની આજ્ઞાથી બધા સંતોના મંડળ એ વિચરણ કરવા માટે નીકળ્યા. આ બધા સંતો મહારાજમાં બહુ પ્રીતિવાળા હતા. એને મહારાજને સામે જોઈ તો આ ઘર છોડ્યા હતા. એટલે એકદમ વિરહી અવસ્થામાં ભાંગતે પગલે આજ્ઞાને માથે ચડાવી ને સૌ સંતો નીકળ્યા. આ પ્રકરણ ઘણા દિવસો થયા છતાં આ પ્રકરણ ચાલુ જ રહ્યું. લાંબુ વાંચ્યું મહારાજે. મહારાજે ઘણા પ્રકરણો ફેરવા
અને બહુ આકરા પ્રકરણો આપણે ઘણી વાર વાત સાંભળી હોય. કોથળા પહેરવા, લોટના ગોળા ખાવા, વગડામાં રહેવું, પણ કોઈ પ્રકરણ એવા કઠણ ન લાગે. પણ અમારી આજ્ઞા વિના આવવું નહીં. એ 2 મહિના 5 મહિના મહારાજના દર્શન વિના એ સમય જાય ને, એ સંતોને બહુ કઠણ પડે. આ મહારાજની આજ્ઞા પાળવી. આ પ્રેમી સંતો વૈરાગીના માર કરતાય, આ આકરા વ્રતોના પ્રકરણો કરતાય આ પ્રકરણ અતિ અસહ્ય લાગ્યું. ધીર ગંભીર, શાંત અને જ્ઞાની એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી પણ દર્શન વિના આકુળ વ્યાકુળ થઈ ગયા. પણ શું થાય? મહારાજની આજ્ઞા, અમારી આજ્ઞા વિના દર્શન ન આવવું. મહારાજની આજ્ઞા તોડાય એમ હતી નહીં, દર્શન વિના રહેવાય એમ હતું નહીં. સ્વામી લોયા, પાળિયાદ આ બધા ગામડાઓમાં, એ વિસ્તારમાં વિચરણ કરતા હતા. પણ સ્વામીને ક્યાંય ચેન પડતું નથી. ધીરજનો ડુંગર કહેવાય, પહાડ મુક્તાનંદ સ્વામી. ગમે એવી પરિસ્થિતિમાં ડગે નહીં મુક્તાનંદ સ્વામી. પણ આજે સ્વામીની ધીરજ ખૂટી ગઈ. સારા એ સત્સંગની એ માં મહારાજની, સ્વામીને આજે ધીરજ ખૂટી ગઈ. અંતરમાં વિરહના વાદળો ચડ્યા. મનમાં થયું, પ્રભુ ક્યારે દર્શન આપશો? અમને આપણી પાસે ક્યારે બોલાવશો? મહારાજનું સાનિધ્યનું સુખ ક્યારે મળશે? આમ વિરહ અવસ્થામાં અંતરમાં વલોપાત થવા માંડ્યો. સાંજના સમયે, મોડી સાંજ થવા આવી, રાત્રિના 9-10 વાગ્યા હશે. સ્વામીના હૃદયમાં એકદમ વિરહ મહારાજના દર્શનનો જાગ્યો છે. સ્વામી વિરહના પદો એ ગાવા માંડ્યા. અંતરમાં જ્યારે જે ભાવ હોય ને, એ ભાવનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે જેવો સમય, એ દુઃખ પણ યોગ બની જાય. મન સ્વામી ઘણી વાર વાત કરે છે, ગીતાજીનો બીજો અધ્યાય, કે વિષાદ યોગ દુઃખને પણ યોગ બનાવી દે. મહારાજનો વિરહ, મહારાજની બહુ સ્મૃતિ થતી હતી વિરહમાં, એટલે સ્વામી ને વિરહના પદો સ્ફુર્યા અને ગાવા માંડ્યા. રસિક સલુને તેરે રૂપ में લોભાની, તુમ બિન ર્યોરી ન જાવે રે. એ મહારાજ, તારા રૂપમાં હું લોભાણી છું. તુમ બિના ર્યોરી ન જાવે, તમારા વિના હું રહી શકતી નથી. ધર્મનંદન તુમકુ બિન દેખે, બિરહ અનલ તન તાવે રે. હે ધર્મનંદન, હે મહારાજ, તમારા વિના વિરહ અગ્નિ મારા તનને બાળે છે. તુમ બિન પ્રાણ જીવન પિયા મોકુ, મંદિર ખાવાને ધાવે રે. રસિક સલુને તેરે રૂપ में લોભાણી. જો જો સુખદાયક સો સબહી, તુમ બિન દુઃખ કુ बढ़ावे રે. તમારા વિના જે જે કંઈ આમ દેખાય છે સુખદાયક, એ તો ઉલટું મને આમ દુઃખરૂપ થાય છે. રજની में મોય નિંદ ન આવત, दिन में भोजन न भावे रे. रसिक सलूने तेरे रूप में लोभाणी. मुक्तानंद के प्रभु अब तुम बिन और कछु न सुहावे रे. તમારા, તારા વિના મારે મને બીજું કઈ જોતું નથી. રસિક સલુને તેરે રૂપ में લોભાણી. સ્વામી વિરહમાં એ મોડી રાત્રે આ વિરહના પદ ગાઈને મહારાજને સંભાળે છે. આંખમાં વિરહના પ્રેમના અશ્રુઓ વહે છે. સ્વામીના હૃદયનો એ ભાવ
આપણે મહારાજને સંભાળી અને બે પંક્તિઓનું શ્રવણ કરીશું. रसिक सलोने तेरे रूप में लुभाने, रसिक सलोने तेरे रूप में लुभाने, तुम बिन र्योरी न जावे रे, तुम बिन र्योरी न जावे रे, रसिक सलोने रसिक सलोने तेरे रूप में लोभाने. धर्मानंदन तुमको बिन देखे, धर्मानंदन तुमको बिन देखे, विरह अनल तन तवेरे, विरह अनल तन तवेरे, रसिक सलोने तेरे रूप में लुभाने, रसिक सलोने तेरे रूप में लुभाने. तुम बिन प्राण जीवन पिया को, तुम बिन प्राण जीवन पिया को, मंदिर खावने धावे रे, मंदिर खावने धावे रे, रसिक सलोने तेरे रूप में लुभाने. સ્વામી આ વિરહના પદો એક પછી એક પદ સ્વામી ગાય છે. મોડી રાત સુધી સ્વામી આ વિરહના પદો ગાતા રહ્યા. આંખમાંથી આમ અશ્રુઓ વયા જાય છે. ગાતા ગાતા સ્વામી ભાવ સમાધિમાં લીન થઈ ગયા. સ્વામીને એ ભાવ સમાધિમાં ગુપ્તવાસમાં રહેતા મહારાજના દર્શન થયા. સ્વામી ઝબકીને જાગી ગયા. સ્વામી એ ભાવ સમાધિ એ સ્વપ્ન એને જોઈને જાણી ગયા કે મહારાજ તો સારંગપુરમાં જીવા ખાચરના દરબારગઢમાં છે. આપણા હૃદયમાં અતિ ભાવ સંભારી અને સૂતા હોઈએ ને તો સ્વપ્ન પણ એવા આવે. આપણા પુરાણી સ્વામી પ્રેમપ્રકાશ સ્વામી, સ્વામી મહારાજના ચરિત્ર વાંચે પછી એનું બરોબર મનન કરે, સત્સંગની શુભ વાર્તાઓ લખીને સ્વામી ખોવાઈ જાય એમાં. સ્વામીની એક સ્વપ્નની ડાયરી છે, નાની એવી ડાયરી, પોતાનું સ્વપ્ન લખવું હોય એ પછી મળી સ્વામી ધામમાં ગયા ને પછી ડાયરી, તો એમાં જે સ્વપ્ન આવ્યા હોય મહારાજના અતિ આમ મહારાજની હારે આમ તરબોળ હોય ને એવા બધા સ્વપ્નાઓ છે. એ મુક્તાનંદ સ્વામીને
મહારાજના દર્શન થયા કે મહારાજ તો દેખાય ને બધું, કાં તો જીવા ખાચરનો દરબાર ગઢ ને મહારાજ ત્યાં બિરાજમાન છે. મહારાજ ગુપ્તવાસ રહેતા. સ્વામીને ખ્યાલ આવ્યો કે મહારાજ તો સારંગપુરમાં જીવા ખાચરના દરબાર ગઢમાં બિરાજમાન છે. મુક્તાનંદ સ્વામીને પોતાના પ્રિયતમ મહારાજના દર્શન વિના રહેવાતું નથી. એ ઝૂરી રહ્યા છે. ના મહારાજના દર્શનની ઝંખના પરાકાષ્ઠાએ પહોંચી. સ્વામી દેહભાન અને મહારાજની આજ્ઞા બંને ભૂલી ગયા. મહારાજની આજ્ઞા હતી કે આજ્ઞા વિના દર્શન ન આવવું. પણ એ પ્રેમમાં વિરહમાં દેહભાન જ ભૂલાઈ ગયું. એ સંત મંડળને મૂકી અને વહેલી સવારે સ્વામી એકલા ઉતાવળા ચાલી નીકળ્યા. દેખાતા હતા મહારાજ જીવા ખાચરનો દરબાર ગઢ ને મહારાજ. સારંગપુર વહેલું આવે. એકી શ્વાસે દોડતા દોડતા સ્વામી સારંગપુર પહોંચ્યા. ગામની ભાગોળે આવ્યા. ત્યાં યાદ આવ્યું, અરે મહારાજે તો દર્શન કરવા આવવાની ના પાડી છે ને છતાં હું આવ્યો. પરંતુ શું કરું, નથી ચેન પડતું. ભલે મહારાજ ઠપકો આપે પણ આજે તો દર્શન કરવા જ જોશે. એમ છતાં લાવ સમાચાર મોકલીજો આજ્ઞા લેવા માટે. આમ વિચારી સ્વામી દૂર એક આધેડ વયના કોઈ ભાઈ હશે, એમને બોલાવ્યા અને કહ્યું, સંદેશો કેવડાવ્યો એની ભેગું કે મહારાજને કહેજો તમારા મુક્તાનંદજી દર્શન કરવાની ઈચ્છા રાખે છે, તો તે દર્શન કરવા આવે. સ્વામી જેવા સંત, એનું દર્શન કરતા શાંતિ થાય. પેલો જે આદમી હતો એને થયું કે આવા મોટા સાધુ છે, હું જાઉં. ગામમાં આવી મહારાજ પાસે દરબાર ગઢમાં આવીને કીધું કે તમારા એક સાધુ છે, મુક્તાનંદજી એમનું નામ છે, એમને પૂછાયું છે કે આપની આજ્ઞા હોય તો દર્શન કરવા આવે. મહારાજે કીધું તું જા, એને હોટી મારીને કાઢી મેક. ધક્કા મારીને એને કાઢી મૂકજે, અને ન જાય તો સોટી વડે માર મારીને પણ ત્યાંથી કાઢી જ મૂક. અને મહારાજે થોડુંક આકરા વેણમાં કીધું, મહારાજની કોઈ લીલા છે ને. ઓલા સમાચાર લાવનાર આદમીની કફોડી પરિસ્થિતિ થઈ ગઈ. આના કાનીને અંતે તે આદમી સ્વામી પાસે આવ્યો. મહારાજનો સંદેશો કહેતા એની જીભ ઉપડતી નથી. સ્વામી સમજી ગયા કે કઠણ સમાચાર છે. સ્વામીએ કહ્યું, ભાઈ મારા પ્રભુએ જે કહ્યું હોય તે તું છૂટથી કહે. મહારાજનો સંદેશો કીધો કે આવું કીધું છે. એટલે મુક્તાનંદ સ્વામીએ ત્યાં બાજુમાંથી એક હોટી કાપીને આપી, લે તું મને સોટી માર અને એક ધક્કો માર, તારે પણ મહારાજની આજ્ઞા પળાઈ જાય ને મારે પણ આજ્ઞા પળાઈ જાય. એના હાથમાં દઈને સ્વામી અતિ આગ્રહ કરાયો. પણ મુક્તાનંદ સ્વામીના અંતરમાં મહારાજના દર્શન કરવાની તીવ્ર ઝંખના એણે આમ ઝંઝાવાત.
અને આ બાજુ મહારાજને પણ એમ થયું કે મેં ખોટું કર્યું. કારણ કે સ્વામીનો પ્રેમ એ ખેંચતો હતો. મહારાજને મીંડું થવા કે મુક્તાનંદ સ્વામી એ તો અમારા ગુરુ છે, તેમને પણ મેં આજે નારાજ કર્યા, મારે મોટી ભૂલ થઈ. કારણ કે આ મુક્તાનંદ સ્વામીએ જ અમને લોજમાં પીપલાણામાં અમને જાળવા સાચવા. ગુરુના ઉત્તરાધિકારી સંપૂર્ણ રીતે તો આ મુક્તાનંદ સ્વામી હતા, છતાં તે જતો કરીને મને ગુરુના સ્થાને માને છે, પૂજે છે, ભજે છે, જેનો ગુણ કદાપી ભૂલી ન શકાય. એ મુક્તાનંદ સ્વામીને મેં ધક્કો મારવાનું કીધું. મહારાજ પણ દરબારગઢમાંથી નીકળાવો અને આ બાજુ મુક્તાનંદ સ્વામીના હૃદયમાં પણ પ્રેમ ઉભરાણો છે, મનમાં ભાવનાઓ ઉભરાણી છે કે મહારાજ લીલા કરે છે. પેલા તો બહુ સરળ હતા, પણ અત્યારે મહારાજ થોડાક આકરા થયા છે. સ્વામીના હૃદયમાં ભાવના બહુ ઉઠી છે. ત્યાં તો મહારાજ પહોંચી ગયા છે અને મુક્તાનંદ સ્વામીને ભેટી પડ્યા છે. મહારાજની આંખમાંથી પણ પ્રેમના અશ્રુઓ વહે છે, મુક્તાનંદ સ્વામીની આંખમાંથી પણ પ્રેમના અશ્રુઓ વહે છે. મહારાજ મુક્તાનંદ સ્વામીને ભેટી પડ્યા અને એ તરસી આંખોએ મહારાજના દર્શન કર્યા. મહારાજ મુક્તાનંદ સ્વામીને દરબારગઢમાં લઈ આવ્યા. દરબારગઢમાં લાવીને મહારાજે મુક્તાનંદ સ્વામીને જમાડ્યા છે. અને આજ્ઞા કરી છે કે સંતોને પણ બોલાવી લો. કોઈ પાર્ષદોને મોકલા. સંતો લોયા પાળિયાદ બાજુ વિચરણ કરતા હતા, સંતોને બોલાવ્યા છે. મહારાજે આ પ્રકરણ પૂરું કર્યું. તો મા હતા ને મુક્તાનંદ સ્વામી, સંતો બધા ઝંખતા હતા. મહારાજની આજ્ઞા હતી કે આજ્ઞા વિના દર્શને ન જવું, પ્રકરણ બહુ લાંબુ ચાલેલું. મુક્તાનંદ સ્વામીથી રહેવાનું નહીં, એની એવી પ્રેમ દશા. મહારાજ પાસે આવ્યા અને વાત થઈ. મહારાજને વિનંતી કરીને બધા સંતોને બોલાવ્યા છે. સંતો આવ્યા, સભા થઈ. મુક્તાનંદ સ્વામીએ એ વખતે બહુ ભાવથી પદો બનાવ્યા. મહારાજે આજ્ઞા કરી કે સ્વામી હમણાં તમે કઈ નવા પદો બનાવ્યા હોય તો અમને સંભળાવો. એ સારંગપુરમાં જીવા ખાચરના દરબારગઢમાં લીમડો હતો. એક વચનામૃત છે, લીમડાની ડાળી જાલીને મહારાજ ઉભા હતા. લીમડાની ડાળીનું એમ કહેવાય. લીમડા નીચે મહારાજ બેઠા. સભા થઈ હતી. મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી તમે કીર્તન બનાવો, કીર્તન બોલો, કીર્તન ગાઓ, અમને સંભળાવો. અને સ્વામીના હૃદયમાં જે ભાવ હતો, પ્રેમ ઉભરાણો હતો, એ આમ પદ રૂપે ગોઠવાઈ ગયો હતો. સ્વામીએ એ મહારાજને પદો સંભળાવ્યા. મારું મન હર્યું રે સાંભળીએ સુખ દઈને. તો એ 10 પદો છે. એક એક પંક્તિમાં બહુ સુંદર ભાવ રેડ્યા છે સ્વામીએ. કાળ જડું કોરીને પેઠી, કાન નયણ કટારી, મારે મન વસ્યો રે ગુણવંતો ગિરધારી. કાળજડું કોરીને પેઠી, કાન નયણ કટારી.
કે ભગવાનની આમ નેત્ર દ્રષ્ટિ નયણરૂપી કટારી મારું કાળજુડું કોળીને અંતર પેઠી છે. ઘાયલની ગતિ ઘાયલ જાણે, શું જાણે સંસારી, મારે મન વસ્યો રે ગુણવંતો ગિરધારી. આ પ્રેમની વાતો છે એ તો એ પ્રેમી જાણે. આ પદોના એટલા સુંદર ભાવો છે. પૂજ્ય સ્વામીને આ પદો બહુ ગમે છે. સ્વામી આ પદો ગાતા ને ગૌરવતા. એમાં એટલો બધો ભાવ આમાં મુક્તાનંદ સ્વામીએ રેડ્યો છે. પણ એ તો માણનારા હોય એને ભાવ આવે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે પુરાણી સ્વામી ગુરુ, કે ગુરુ એવું કહેતા એટલે પુરાણી ગોપીનાથદાસ સ્વામી, કે આ ગોપી ગીતમાં તો સુખના ઘડા ભર્યા છે. સુખના ઘડા ભર્યા છે ગોપી ગીતમાં. એમ ગોપી ગીતમાં શું છે? ગોપીઓને ભગવાનમાં જે પ્રેમ છે, પણ એનો ભાવ એ તો એવા પ્રેમી હોય એ જાણી શકે. આપણે વાંચી તેમ થાય કે આમાં શું સુખના ઘડા છે. કે ગુરુ એવું કહેતા કે આમાં તો સુખના ઘડા ભર્યા છે. એમાં પદોમાં છે ને સુખના ઘડા ભર્યા હોય ને એવું લાગે છે. એમાંય મુક્તાનંદ સ્વામી મહારાજની આગળ ગાય છે, મારું મન હરિયું રે શામળીએ સુખ દઈને, છોકરડે છેતરિયા સજની, વિઠ્ઠલે વ્રજમાં રહીને, મારું મન હરિયું રે શામળીએ સુખ દઈને, ધરનાએ નોતા ધૂતારા, આવડું ઉપદેશ લઈને, મારું મન હરિયું રે શામળીએ સુખ દઈને. ગોપીઓ ઉદ્ધવજીને સંભળાવે છે. અહીંયા મુક્તાનંદ સ્વામી આ ગોપીઓનું મિસ લઈને ડાયરેક્ટ મહારાજને સંભળાવે છે. લીમડા નીચે મહારાજ બેઠા છે અને મુક્તાનંદ સ્વામી આ પદ બોલે છે, ધૂતપણું અધૂતામાં પેઠું, ધૂતીને સાંગે થઈને, મારું મન હરિયું રે શામળીએ સુખ દઈને, એ કુબજાને કોઈ દોષ મ દેજો, નહીં વ્રજ ચાંદય ધૂરો, એ ધરનો એ છે રે ધૂતપણામાં પૂર. કુબજાને કોઈ દોષ દેશોમાં, એ બિચારીમાં શું કરે? એની નેણની કટારી જેવી છે. વૃંદાનું વ્રત ભંગ કરાયું, તે દીનો છળમાં સૂરો, ગધરનો એ છે રે ધૂતપણામાં પૂરો. મહારાજની સામે જોતા જતા હશે. મહારાજ પણ હાથમાં રૂમાલ લઈને મોઢા આડો દઈને હસતા હશે. શૂર્પણખાનું નાક છેદાયું એવો સદાય અલુરો. આ અટાણનું આવું નથી. અમ શું પ્રીત કરી એણે પેલી, રે તો હંમેશા હજૂરો, એ ધરનો એ છે રે ધૂતપણામાં પૂરો. મુક્તાનંદ મતલબનો ગરજુ, ગરજ સારી ગયો દૂરો,
ધરનો એ છે રે ધૂર્તપણામાં પૂરો. બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા. ઓલા બાળ સ્નેહી હતા ને એ બહુ ગમતા. આજ તો અમને દર્શન દુર્લભ. આજ્ઞા વિના આવવું નહીં. આજ તો અમને દર્શન દુર્લભ. જોડે બેસીને જમતા. બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા. જે કહેતા તે કામ જ કરતા. લોજમાં શું હતું? છાણ લેવા જાય કે આજે પેલા ભગત આવ્યા કે ચીબડા બહુ થયા છે, સારા અથાણું થાય એવા, તો ત્યાં ચીબડા લેવા જાય. બધું એ આશ્રમ વાળે વાસણ ઉટકે, ભિક્ષા માગવા જાય. જે કહેતા તે કામ જ કરતા. એ નટવર રેતા નમતા. બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા. બાળ જોગી જેવો વેશ જણાવી. દેહ પ્રાણને દમતા. બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા. જોગી જેવો વેશ અને મહારાજ યોગ કરતા, મરચાના ગોળા જમતા, દેહ પ્રાણને દમતા. મુક્તાનંદ મોહનની લીલા. રાખતા શીલને સમતા. બાળ સ્નેહી રે મોહન મુજને ગમતા. આ પદમાં સ્વામી મહારાજનો મહિમા પણ એવો ગાય છે. સુખની સીમા રે એ વ્રજના વાસી માણે. લોકડિયાની લાજે બંધાણા. અવળાને સવળું જાણે. સુખની સીમા રે વ્રજના વાસી માણે. બીજા તો બધા લોકડિયા હું જાણે, એ તો અવળાને હવળું જાણે. અવળાને અવળું ને અવળાને હવળું. ખોટાને હાચું ને હાચાને ખોટું માને. હાચું તો આ છે. ખટ દર્શનમાં ખોળા ન લાદે. એ નર હરિ નેતરા તાણે. સુખની સીમા રે વ્રજના વાસી માણે. ષટ દર્શન કહેવાય. ન્યાય, વ્યાકરણ, આ વેદ વેદાંત ને બધું એમાં ખોળા ન લાદે. એ નરહરિ નેતરા તાણે. ગોપીઓ માહે છાશ માગવા જાય તો કે ઘડી એમને નહીં મળે, ઘણીક વલોણું વલોવા લાગ. અને મહારાજ પણ એ લોયામાં સુરાખાચરના દરબારગઢમાં મહારાજે પણ આમ વલોણું કર્યું છો. મહારાજ પીરસે સંતોને ભેટે. ખટ દર્શનમાં જે ખોળા ન લાદે એ નરહરિ નેતરા તાણે. તો લીમડા નીચે સામે જ બેઠા હતા મહારાજ. જે સુખને બ્રહ્મા ભવઈ છે, સુગમ થયું આ ટાણે. સુખની સીમા રે વ્રજના વાસી માણે. જે સુખને બ્રહ્મા ભવી છે એ સુગમ થયું આ ટાણે. સુખની સીમા રે વ્રજના વાસી માણે. એ મુક્તાનંદ સ્વામી ગાતા હશે અને મહારાજ કેવા રાજી થતા હશે.
મહારાજના હૃદયમાં આમ વેદિયા વાદ કરે કરે થાય કા, અગમ અગાધ વખાણે. વેદિયા એટલે ભણેલા હોય ને, વેદોની શ્રુતિઓ બોલતા હોય. નેતિ અગમ ને અગાધ. નેતિ નેતિ આવા નહીં કેવા, તો કે એનું કોઈ આમ આવા નહીં, એમ એનો પાર જ ન આવે એવા. એવા એ સામે બેઠા છે. એ ગોપીઓ ભગવાનનું સુખ લે છે, એ આ સંતો મહારાજનું સુખ લે છે, મહારાજના દર્શન કરે છે. ચતુરાઈએ સ્વપ્નમાં આવે, ન મળે નટવર નાણે, સુખની સીમા રે વ્રજના વાસી માણે. ચતુરાઈથી મળે એવાના સ્વપ્નમાં ન આવે, પ્રત્યક્ષ તો નહીં, એની ઝાંખી ન થાય. ગમે એવી ચતુરાઈ હોય, ડાપણ હોય, ન મળે નટવર નાણે, ગમે એટલો પૈસો હોય, એનાથી મળે એવો નથી. એવા ભગવાન એ સામે બેઠા છે. મુક્તાનંદ એ મરમય લૌકિક. આ બે ત્રણ પદો એટલા માટે ગાયા છે, આ કડી હાટું. મુક્તાનંદ એ મરમય લૌકિક, પ્રેમી ઉર્માયાણે, સુખની સીમા રે એ વ્રજના વાસી માણે. મુક્તાનંદ સ્વામી કે આ મરમ, જે એવા ભગવાન એ સામે આવીને બેઠા છે, મનુષ્ય લીલા કરે છે, એવા એ ભગવાન એ સામે બેઠા છે. એ તો જેને એની ઓળખાણ થઈ હોય ને, એવા પ્રેમી એ સુખને માણે. મુક્તાનંદ સ્વામી આ પદો બોલ્યા છે, સાથે એવી પ્રાર્થના કરતા કરતા સ્વામી બોલે છે, પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો, બહુ નામી તમ સાથે બંધાણી, શ્યામ સંભાળી લેજો, પ્રીત પુરવની રે નાથન મૂકી દે. આપણે બંધાણી છે કે બાકી હજી? કંઠી તો બાંધી દીધી છે મહારાજની. મુક્તાનંદ સ્વામી કે આ પ્રીત બંધાણી એ નાથ ન મૂકી દેજો. ન ગણી નાર વરે સમરથને, અવગુણ એની પેરે સેજો, પ્રીત પુરવની રે નાથ ન મૂકી દેજો. નગણી નાર વરે સમરથને, કાંઈ ગુણ ન હોય એવી કોઈ નાર સમરથને વરે. પેલા તો બહુ બરોબર સંબંધ થઈ જતા, બહુ સમર્થ હોય ને હાવ નગણી નાર હોય એની હારે લગ્ન થાય, પણ તોય એ એને સહન કરીને હાચવે. એમ મહારાજ નગણી નાર વરે સમરથને, અવગુણ એની પહેરે સહેજો, અમને છોડી નહીં દેતા. તમે તો ગુણસાગર છો, તમારી કેવી મોટાઈ. હમણાં ગાયને એવી ખટ દર્શનમાં ખોળ્યા ન લાદે, જે સુખને બ્રહ્મા ભવી છે એને નથી મળતું, એ તમે દયા કરીને અમને મળ્યા છો. તમારી હારે અમારી પ્રીત બંધાણી છે. આપણે કોઈ પૂછે કે તમે કોના સાધુ? સ્વામિનારાયણ. કોના હરિભગત? સ્વામિનારાયણ. આપણી આમ સંબંધ તો બંધાઈ ગયો છે, પ્રીત તો બંધાણી છે, પણ કાંઈક હજી ભાવ બાકી હોય એવું લાગે છે થોડું થોડું.
મુક્તાનંદ સ્વામીનો કેવો ભાવ છે, મહારાજને કેવી પ્રાર્થના કરે, મહારાજ તમારી કેવી મોટાઈ, તમે ગુણ સાગર, હું નગણી નાર. પણ એ જેમ સહે એમ મહારાજ તમે અમારા અવગુણ સહેજો. પોતાની જાણીને પ્રીતમ કેવું ઘટે તે કેજો, પ્રીત પુરવની રે નાથ ન મૂકી દેજો. મહારાજની આગળ મુક્તાનંદ સ્વામી આ ગાતા છે, નાથ ન મૂકી દેજો. પાસે રાખો તો પાડ ઘણો માનું, નજર કરતા રેજો, પ્રીત પુરવની રે નાથ ન મૂકી દેજો. મુક્તાનંદ કહે મેર તમારી, નિરબે ફરકે ને જો, પ્રીત પુરવની રે નાથ ન મૂકી દેજો. આ 10 પદ પૂરા થયા. સ્વામીના હૃદયમાં પ્રગટ ભાવ છે અને પદો સાંભળી મહારાજ અમે એકદમ રાજી થઈ ગયા. એનો મુક્તાનંદ સ્વામીના હૃદયનો ભાવ જોઈ મહારાજ બેઠા થઈને મુક્તાનંદ સ્વામીને ભેટી પડ્યા. મહારાજે બધા સંતોને રાખ્યા, પોતાના હાથથી પીરસીને બધા સંતોને જમાડ્યા અને મહારાજે આજ્ઞા વિના દર્શને ન આવવું એ પ્રકરણ પૂરું કર્યું. અને મહારાજે કીધું, સ્વામી અમે તમને દર્શને ન આવતા એમ તમને અમે ધક્કો મારી અને કાઢી મૂક્યા. એ સ્વામી તમારા મુખે ઠપકો સાંભળવાની ઘણા સમયથી ઈચ્છા હતી, તમને ગુસ્સે કરવાની અમારી ઈચ્છા આજ પૂરી થઈ. વચ્ચે કીધું ને ગુસ્સો સ્વામીએ કર્યો ને થોડોક, શૂરપણખાનું નાક છેદાયું, આ તો ધૂતપણામાં પૂરો. એટલે તમારે મોઢે આવા શબ્દો અમારે સાંભળવા હતા મહારાજ કે, એટલે આજે અમે તમને થોડોક આમ વિરહ વધારે કરાવ્યો. અને આ રીતે મુક્તાનંદ સ્વામી તો માં છે. સ્વામીના હૃદયની ભાવના, કેવો પ્રેમ મહારાજમાં હશે. અને આવી રીતે મહારાજને મળ્યા અને બધા સંતોને પણ મહારાજના દર્શન સ્વામીએ સુલભ કરાવ્યા. આગળના પ્રસંગો એ કાલે કહેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.